આ કાશ્મીર અમે બહુ ઝડપથી પહોંચી ગયા. તમારે પણ જો આવવું હોય તો આવી જાઓ, કારણ કે આ સુરતથી એકદમ નજીક માત્ર ને માત્ર 150 કિલોમીટરના અંતરે આવેલું આપણું ધરમપુર, જે ખૂબ સરસ મજાનું વાતાવરણ છે. અને અહીંયા તમે ગાડી લઈને એમ જ ખાલી ફરવા નીકળો ને તો પણ તમને આનંદ આવે, કારણ કે ડુંગર વિસ્તાર છે, નદીઓનો વિસ્તાર છે, નાના નાના પુલ છે, તેમજ અંદર ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થાય એટલે નકરા ઝાડવા, ડુંગર અને કુદરતી વાતાવરણ જોવા મળે છે. અમે સુરતથી અહીંયા સ્પેશિયલી કીટ વિતરણ માટે આવેલા હતા, પણ કુદરતી વાતાવરણની ખૂબ મજા લીધી. અને ત્યાં આ જોયું એક પોપૈયાનું ઝાડ, કાચા પોપૈયા, અને સાથે સાથે એક બાજુમાં જુઓ જમરૂખનું ઝાડ છે. જમરૂખ કાચા છે, પણ ભાઈ કહે કે તમને જમરૂખ ખવડાવીને જ મોકલવા છે. તો જબરજસ્તી અમને જમરૂખ થોડાક પાકલ જેવા હતા, ખવાય એવા તોડી દીધા. એમનો ભાવ હતો કે તમે જમરૂખ ખાઈને જાઓ. પછી અમે લીધા અને તમે જોઈ શકો એમ ખાધા. બહુ મીઠા લાગ્યા, મસ્ત લાગ્યા. અને ત્યારથી પાછા નીકળ્યા અને રિટર્ન અમારી આશ્રમની દીકરીઓના ઘરે જવા માટે. તો ત્યાંથી વચ્ચે એક નજારો જોયો, ખૂબ સારો એવો. આ રોડ જોઈ રહ્યા છો એ રોડ છે, ત્યાં ઊભા. પછી અહીંયા ફૂલ બગીચા તેમજ અલગ અલગ ઝાડવા, ડુંગર ઉપરથી ગાડી ચાલતી હોય ને એટલે મજા આવે. ત્યાર પછી એક જગ્યાએ અમે બેઠા હતા, ત્યાં સરસ મજાનું કબૂતર જોયું. તમે જોવો છો ને, એમને ભૂખ લાગી હોય એવું અમને લાગ્યું. એટલે અમારી પાસે મગફળી એટલે કે સિંગ હતી, તો અમે ટ્રાય કરી કે સિંગ ખાય છે કે નહીં. તો મારા મિત્ર છે, એમણે સિંગના 2 દાણા નાખ્યા, તો સરસ મજાના ફાડા કરી અને ખાઈ ગયો. પછી અમે કીધું કે હજી એને થોડીક વધારે મજા આવતી હશે, અને એમને રમાડવાની પણ મજા આવતી હતી, અને અમારે 10 મિનિટ કાઢવાની હતી. તો બીજી આપી, તો બીજી પણ ખાધી. તો કુદરતી વાતાવરણમાં આ કુદરતી પક્ષી સાથેની મોજ પણ માણી.